છોટાઉદેપુર જિલ્લાના કંવાટ ખાતે માનવ કલ્યાણ યોજનાના ભાગરૂપે 6 તાલુકાના 746 લાભાર્થીઓને વિવિધ રોજગારી કીટ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ વિતરણ દરમિયાન કીટોમાં આઈએસઆઈ માર્કા વગરનું અને હલકી કક્ષાનું સામાન આપવામાં આવતા ભારે હોબાળો થયો। સ્થાનિક આગેવાનો અને અધિકારીઓને જાણ કર્યા વગર એજન્સીના કર્મચારીઓ ગોડાઉનમાં કીટ વહેંચતા હોવાના કારણે કૌભાંડ બહાર આવ્યું। લાભાર્થીઓએ 50 થી 60 કિલોમીટર દૂરથી ખર્ચ કરીને આવ્યા છતાં નબળી ગુણવત્તાની કીટ મળતા આક્રોશ વ્યક્ત કર્યો। સરકાર આઈએસઆઈ માર્કાનું સામાન આપવા કહે છે, છતાં કીટોમાં નિયમોનું પાલન ન થતા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના ગરીબ આદિવાસી સમાજના લોકોને માનવ ગરિમા કીટ આપવામાં આવે છે, તેમાં પણ અધિકારીઓ હવે છોડતા નથી। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ ગરીબ લાભાર્થીઓને છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ ગામોમાંથી બોલાવવામાં આવ્યા છે। માનવ ગરિમા કીટ છે, જે સુથારી કામ છે, અન્ય સાધનો છે, દૂધના કીટ છે, તે કીટ જે આપવા માટે તૈયારી કંવાટ ખાતે લોકોને બોલાવવામાં આવ્યા છે। પરંતુ આપણે દ્રશ્યોમાં બતાવીશું, આ જે બેરલ છે, દૂધનું કેન છે, તેમાં આપવાનું છે કીટ, તેમાં કોઈ પણ જાતનો આઈએસઆઈ માર્કો મારવામાં નથી આવ્યો। બીજી તરફ આ વજન કાંટો છે, તેમાં પણ કોઈ પણ જાતનો આઈએસઆઈ માર્કો મારવામાં નથી આવ્યો। આપણે બીજી તરફ દ્રશ્યો બતાવીશું। ડ્રીલ, આ ડ્રીલ મશીન છે, તે કીટ આપવાની છે, તેમાં પણ હલકી કક્ષાનું નોન આઈએસઆઈ માર્કાનું કીટ બનાવવામાં આવ્યું છે। આ રીતના માનવ કીટો આપવા માટે છોટાઉદેપુર જિલ્લાના કંવાટ ખાતે લોકોને બોલાવવામાં આવ્યા છે। આ અધિકારીઓ જે છે તે 20-20 હજાર રૂપિયાના કીટ છે માનવ ગરિમાના એજન્સી નક્કી કરવામાં આવી છે। અહીંયા વિતરણ કરતી વખતે ના તો કોઈ સ્થાનિક અધિકારીને બોલાવવામાં આવ્યા, ના તો બીજા કોઈને બોલાવવામાં આવ્યા। આખો મામલો હાલ બહાર આવ્યો છે। હલકી કક્ષાનું મટીરિયલ આપવામાં આવતું હોવાનું લોકો ફરિયાદ કરી રહ્યા છે, ત્યારે અધિકારીઓએ કાળજી લેવી જોઈએ। આવા જે મટીરિયલ આપવામાં આવે છે, ગરીબોને જે કીટ આપવામાં આવે છે, જીવનમાં એકવાર આ કીટ મળતું હોય છે, ત્યારે હવે હલકી કક્ષાનું મટીરિયલ આપવામાં આવે છે, તેની તપાસ થવી જોઈએ તેવું લોકો માંગ કરી રહ્યા છે। રફીક ધણીવાલા, GS TV।